તો ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સચિવાલય પહોંચ્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર। આજની GCMMF ચેરમેનની ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વની મનાઈ રહી છે। તો GCMMFની ચૂંટણી છે, સૌ કોઈની નજર છે અને એ પહેલા તેમની આ મુલાકાત ખૂબ જ સૂચક મનાઈ રહી છે, મહત્વપૂર્ણ મનાઈ રહી છે। સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર। તો ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સચિવાલય ખાતે પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓએ મુલાકાત કરી। તો બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને એક તરફ GCMMFની આ ચૂંટણી, તો અનેક નામો પણ ચર્ચાઈ રહ્યા છે। આખરે સત્તાનું સુકાન કોના હાથમાં જશે તેના પર સૌ કોઈની નજર છે। શામળ પટેલ GCMMFના ચેરમેન પદે રિપીટ થાય તેવી પણ શક્યતાઓ છે। જો કે GCMMFનું સુકાન બદલાશે કે યથાવત રહેશે તે પણ સવાલ થઈ રહ્યો છે। 90,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે રાજ્યના સૌથી મોટા સહકારી સંઘની થોડી વારમાં ચૂંટણી છે। જો કે ઇલેક્શન નથી થતું, સિલેક્શન થતું હોય છે, ત્યારે આખરે કોણ બનશે GCMMFના ચેરમેન? શામળ પટેલને રિપીટ કરાશે કે બીજાને તક આપવામાં આવશે? એક નવો ચહેરો સામે આવી શકે છે। તો નામો પણ અનેક ચર્ચાઈ રહ્યા છે। એ પહેલા રત્નાકરજી કે જેઓ સચિવાલય ખાતે પહોંચ્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓએ મુલાકાત કરી। સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર। GCMMFની ચેરમેનની ચૂંટણી છે, એ પહેલા તેમની આ મુલાકાત પણ એટલી સૂચક મનાઈ રહી છે। તો થોડી જ વારમાં આ ચૂંટણી છે। શામળ પટેલ કે ફરી તેનું નામ સામે આવે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। તો સાબરડેરીના શામળ પટેલ GCMMFના ચેરમેન છે, ફરી તેના હાથમાં સત્તાનું સુકાન સોંપાઈ શકે છે। GCMMFનું 80 થી 90,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર છે। 18 જેટલા દૂધ સંઘોના ચેરમેને મતદાન કરવાના છે। ચેરમેન પદ માટેની ચૂંટણી છે। તો ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી સચિવાલય ખાતે પહોંચ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ, અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સચિવાલય પહોંચ્યા, મુખ્યમંત્રી સાથે તેમની બેઠક અને એક તરફ GCMMFની ચૂંટણી। જી, ખાસ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની પ્રમુખ ઉપપ્રમુખ માટેની આજે ચૂંટણી છે। 18 જેટલા જે ડિરેક્ટરો છે તે વિશ્વની સૌથી મોટી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે છે તેના પ્રમુખ ઉપપ્રમુખને ચૂંટી કાઢશે। અને આ જ સંદર્ભને લઈને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તે સચિવાલય પહોંચ્યા હતા, સ્વર્ણિમ સંકુલ 1 પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી। સામાન્ય રીતે સંગઠન મહામંત્રી ભાગ્યે જ સચિવાલય અથવા તો સરકારી જે પણ ઓફિસીસ જે છે તેની અંદર પહોંચતા હોય છે, પરંતુ આજે રત્નાકર એકાએક મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા અને મુખ્યમંત્રી સાથે લગભગ 5 થી 7 મિનિટ જેટલી તેમને મુલાકાત કરી છે। તેમની સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા જે છે તે પણ તેમની સાથે હતા અને તેને લઈને એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આજે જે પ્રકારની ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની પ્રમુખ માટેની ચૂંટણી છે તેને લઈને ડિસ્કશન કરવા માટે, ચર્ચા કરવા માટે કોના નામની મોહર લગાવી તેને લઈને આ બેઠકની અંદર ચર્ચા થઈ હોય તે પ્રકારની એક બાબત જે છે તે સામે આવી રહી છે। હાલના ચેરમેન શામલ પટેલ જે છે તેને ફરી એકવાર તક આપી કે પછી નવા ચેરમેન બનાવવા તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થઈ હોય, કારણ કે જે પ્રકારે સાબરકાંઠા ડેરી નો જે વિવાદ થયો છે અને તેની અંદર શામલ પટેલ સામે પણ ત્યાંના ખેડૂતો અને જે દૂધ ઉત્પાદકો છે તેમનો વિરોધ જોવા મળ્યો હતો। આ પરિસ્થિતિ વચ્ચે તેમને ફરી એકવાર, હાલ તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન છે, પરંતુ તેમને ફરી એકવાર રિપીટ કરવા કે નહીં તે સંદર્ભે પણ આ બેઠકની અંદર ચર્ચા થઈ હોઈ શકે છે। સહકાર ક્ષેત્રના સૂત્રો માહિતી આપી રહ્યા છે કે તેમનું રિપીટ થવું
બહુ મુશ્કેલ છે, એટલે કે શામળ પટેલને રિપીટ નહીં કરવામાં આવે. કોઈ નવો ચહેરો જે છે તેને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની જવાબદારી જે છે તે સોંપવામાં આવશે. પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે સંગઠન મહામંત્રી રત્નાકર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ગાંધીનગરના મુખ્યમંત્રી કાર્યાલયની અંદર 5 થી 7 મિનિટની મુલાકાત થઈ છે. આ મુલાકાતની અંદર સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે હતા અને તેને લઈને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની ચૂંટણી સંદર્ભે આ મીટિંગ સંભવિત રીતે થઈ હોય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.